ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટું કૌભાંડ હાથ લાગ્યું છે, જેમાં પીએમજેવાય યોજનામાં જે ખ્યાતિ હોસ્પિટલમાં રહેતા જે ભેજાબાજો છે તે કેવી રીતે માત્ર 10 મિનિટની અંદર જે આવેલા દર્દીઓ છે તેમના પીએમજેવાય યોજનાના કાર્ડ કાઢી આપી 1500 રૂપિયા પડાવતા હતા અને જે લોકો પાત્રતા ધરાવતા નથી તેવા લોકોને પણ પીએમજેવાય યોજનાનો લાભ મળતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। તેના કારણે ખળભળાટ મચી ગયો છે। છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં વાત કરીએ તો નકલીની ભરમાર લાગી છે। નકલી આઈએએસ અધિકારી, નકલી આઈપીએસ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી સરકારી કચેરી હોય કે પછી નકલી ઈડીની ટીમ થોડાક દિવસ પહેલાં ઝડપાઈ હતી। ત્યારબાદ હવે નકલી પીએમજેવાય યોજનાનું કૌભાંડ ઝડપાયું હોવાની વિગતો સામે આવી છે, જેમાં આરોપીઓ દ્વારા જે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ છે તેઓને 1500 રૂપિયામાં જ કાર્ડ કઢાવી આપતા હોવાની વિગતો કહેવાઈ રહી છે। આ મામલાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે તલસ્પર્શી તપાસ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે। ત્યારે આ મામલાના સંદર્ભમાં આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ દ્વારા આ ઘટનામાં પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી અને કેવી રીતે આખું સુનિયોજિત આ કૌભાંડ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવતું હતું, સાથે જ કેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને કેવી રીતે આખું કૌભાંડ ઝડપાયું છે તેને લઈને શું કહી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ તે સાંભળી લો। આપ બધા જાણો છો કે ખ્યાતિ હોસ્પિટલની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને એમાં પણ એવા મુદ્દા આવતા હતા અને કે જો કોઈ માણસ પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો પણ ખ્યાતિવાળા આ કાર્ડ બનાવવામાં મદદ કરતા હતા। તો ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે જો ખ્યાતિ હોસ્પિટલનો પીએમજેવાય પોર્ટલનો કામ કરે છે। એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા। ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા। જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો। મને પણ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં। તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ 15 મિનિટમાં બનાવીને મને આપી દીધું। મારો કાર્ડ 5 મિનિટમાં 15 મિનિટમાં એને બનાવીને આપ્યું। હવે હું બતાવવા માંગુ છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમજેવાયમાં કોણ કોણ એલિજિબલ છે। પીએમજેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જો એનએફએસએ यानी कि નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટમાં બેનિફિશરી છે આ લોકોનો डाटाबेस છે। જ્યારે કોઈને પીએમજેવાય કાર્ડ જોતા હોય તો આ બેનિફિશરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં 80% જેટલા મેચિંગ થઈ જાય यानी कि નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર આ 3 ક્રાઇટેરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એકાદી લીટી આગળ પાછળ હોય, ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય। અગર મેચ થઈ જાય 80% તો આટો પ્રૂફ થઈ જતા હતા। અગર આટો પ્રૂફ ના થાય તો L1 यानी कि લેયર 1 પર વેરિફિકેશનમાં જ આવતા હતા અને લેયર 1નો જો કોન્ટ્રાક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનો મળ્યા છે। એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર 1 વેરિફિકેશનનો પણ એનો કોન્ટ્રાક્ટ છે। અગર L1 પર બી આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય
તો L2 પર જ આવતા હતા, યાની કે લેયર 2. અને લેયર 2માં ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે. આ જાતે જોઈએ છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તફાવત છે કે નહીં. બીજા પ્રશ્ન છે, અગર NFSAમાં નામ નથી તો કેવી રીતે થાય? તો ઇન્કમ સર્ટિફિકેટ 4 લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી વેલિડ હોય છે, જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે. અને આ અપલોડ થાય તો L1 વાળા એનો અપ્રૂવ કરે. તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારા કેવી રીતે બનાવ્યો, આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલીમાં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે. તો માસ્ટર લોગિન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો L1નો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારીખ, એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો, ક્યોંકિ એના બગેર આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે. તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો, ફિર રિક્વેસ્ટ જનરેટ થઈ, પછી સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો. તો ફેમિલી આઈડીમાં આનો આમ દિખાવે છે કે આ આઈડીમાં 4 થી 5 જેટલા આ ફેમિલી મેમ્બર છે. તો પછી આ લોકો આટો અપડેટમાં ગયો, મારો ફેમિલી આઈડી જો અત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો, મારો આધાર કાર્ડ મૂક્યો અને આટો અપડેટ થઈને આટો અપ્રૂવ થઈને મારો કાર્ડ બની ગયો. એવી રીતે ઘણા બધા ગામોમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સવાળા, અને એમાં અગર એના પાસે PMJY કાર્ડ ના હોય તો આ લોકો આ નિમેશ અથવા અશફાક, ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા. ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે. આયુષ્માન એડમિન, SK ગુપ્તા, આયુષ્માન ભારત. જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય. એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ, જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો, એવા પોર્ટલ છે. માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો PMJY કાર્ડ બનાવીને આપી દે છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000થી વધારે PMJY કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે PMJY જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી IP પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ PMJYમાં ક્લેમ કર્યા છે. બીજા હું જણાવવા માગું છું, DCP ક્રાઇમ અજીત રાજનજી, જો કે ટેકનિકલી બડી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો, બેવકૂફ તો નથી બનાવતો. આ જાતે 2 રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે સાથે અમારો સાયબરનો 2 એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી. હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ. હાલ તેમણે જે મહત્વપૂર્ણ માહિતી આપી છે અને જે આખું કૌભાંડ ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતું હતું, જેમાં અંદાજિત કહેવાઈ રહ્યું છે કે મોટી માત્રામાં રકમ પડાવી હોય લોકો પાસેથી અને આવી રીતે સરકારને ચૂનો ચોપડવાનું આખું જે કાવતરું છે તે ઘડવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ આ તબક્કે દેખાઈ રહ્યું છે. હવે આ ઘટનાના સંદર્ભમાં આગામી દિવસોમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી હકીકતો સામે આવી શકે છે.
પરંતુ હાલ જેવી રીતે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે ને એમાં ગુજરાત જ નહીં પરંતુ દેશવ્યાપી આ કૌભાંડ હોવાની પણ વિગતો કહેવાઈ રહી છે, જેમાં આગામી દિવસોમાં ઊંડાણપૂર્વક તપાસ બાદ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.